બાજરાના લોટના છે ને અત્યારે રોટલા બનાવવા મળ્યા છીએ આપણે. ટમેટું નાખી દઈએ. ટમેટું પણ આપણે ડોડામાં ને એમાં નાખાઈ ગયું છે તો આગળ મસ્ત બટેટા ને એવું બધું ભેગું કરીને આપણે નાખવાનું છે એટલે મસ્ત પાણીપુરી. અમારા ભાભી છે ને એ ભરે છે પાણીપુરી. મસ્ત મજાને આપણે છે ને પાણી ભરી લીધું છે. ફટાફટ ખાઈ મામા સારું ને. હા હાલો છેવડો ખાવા. ગુડ મોર્નિંગ બધાને જય કાલકાઈમાં. તો અત્યારે મસ્ત મજાને આપણે છે ને જાગી ગયા છીએ. જાગીને મોઢું ફ્રેશ થઈ ગયા છે ને હવે કરવાનો છે પેલા નાસ્તો. અત્યાર દીની છે ને આ ટાઈપના રમકડા મારા ઓલા ભાઈ છે ને જો અત્યારે ગાડી બહાર કાઢી છે. અત્યારે ગાડી બહાર કાઢી છે ને હમણાં થોડાક દિવસથી પહેલા છે ને ગાડી બહાર નહોતી એટલે આ મસ્ત મજાનો છે ને નાસ્તો બને છે. તો ફટાફટ નાસ્તો બની જાય ને આપણે નાસ્તો કરી લઈએ. ને અમારા બાબુભાઈ છે ને અત્યારમાં દૂધ પીધા પીધ કરે છે. હા તો અત્યારમાં છે ને આ ગટુડાને ભૂખ લાગી દૂધ પીવા મળ્યો છે. તો મસ્ત મજાનો આપણે નાસ્તો બની ગઈ છે. તો ગરમે ગરમ રોટલી બની જાય ને તો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ. હો એ મારી છે આ ગોરે મારે બેહવાનું છે. મારે બેહવાનું છે. મારે બેહવાનું છે. મારે બેહવાનું છે. લાય આમ જો એ કેમ બેહી ગયો અત્યારમાં ઊભો ઊભો આ કેવો બસો આવડો આમ જો લાઈટ તો છે ને અમારા ભાણિયા ભાઈ આવી ગયા છે. કા એ ભાણિયા ભાઈ હાવ એલા એલા નાક બસારાને બંધાઈ ગયું છે. નાક ચા ને રોટલી ને એવું થઈ ગયું છે ને કેટલી બધી ગરમે ગરમ રોટલી છે ને એટલે રંધાઈ પણ ગઈ છે. તો ફટાફટ નાસ્તો કરી લઈ ને ઓલા ભાઈ જો રિવર્સ ગાડી આગળ છે. આ ટાઈપનો રિમોટ આવે રિમોટ થી ગાડી હાલે છે આગળ પાછળ. કા ને આ ભાઈ બે જોવે છે એ અમને તો કે કોઈ છે ને બેહાડતું એ નથી. કા આપણને કોઈ ન બેહાડે બેહાડે કોઈ. હા મસ્ત મજાનો છે ને ફટાફટ આપણે પેલા નાસ્તો કરી લઈએ. મસ્ત મજાનો આપણે નાસ્તો કરી લીધો. ચા રોટલી ગરમે ગરમ આપણે ખાઈ ગયા છીએ. ચા ને રોટલી તો મસ્ત મજાનો નાસ્તો ફૂલ થઈ ગયો છે. ને આયા અમારા ભાઈ છે ને આ નીકળો રમેશ છે ને આને કઈ કામ કરવાનું કઈ ખબર પડતું જ નથી. આ રાતે 1 વાગે બોલો છે મેંગી બનાવી. હા રાતે 1 વાગે થઈ ગયું કે મારે મેંગી જ ખાવી મેંગી જ ખાવી હતી એને બનાવી દીધી મેંગી. પાછી સવારમાં ઊભો થયો 7 વાગે તોય કે મારે મેંગી જ ખાવી તો પાછી બનાવી મેંગી. તો મેંગીની તો આપણે દુકાન છે થોડી જરૂર પડે. તો મસ્ત મજાના છે ને અત્યારે 8 વાગ્યા છે. તમે જુઓ 8 વાગી ગયા છે. બહાર એક આપણે ચક્કર મારતા આવી. તડકો નીકળી ગયો છે આજ. તડકો કોઈ દી નીકળે નહીં. જવો નીકળી ગયા ને સુરત દાદા. તો તાર પેલા એક આમ રાઉન્ડ મારતા આવીએ. અત્યારમાં કાકા છે ને જોવા મળી ગયું છે. તમે જુઓ ઓહો જીવતું છે કોઈને બતાવી છે. જો આ છે ને આ છે એનું પેટ હાવ જાડું ફૂલ થઈ ગયું ને આયા છે એનું મોઢું છે હલ્લી ન ઈ આ વાળા સેકલા ના બસા ખાઈ જાય એવું લાગે. હા સેકલી છે ને ફાઈનલી છે ને તો બધાની ઘેરે જઈને વ્યવા છે. હવે છે ને આપણે હિસકે બેવાનું છે ને આ બેન જોવા મૂછું કરી નાટા મારે છે તારમાં. હા તો મૂછું કરી આ સાઈડ એવું લાગે. હા મસ્ત મજાનો આપણો છે હિસકો. તો ઘડી ખાઈ પછી હિસકો ને પછી પેલા જો ટિફિન બનવા મળ્યું છે. રોટલો ને શાક ને એવું તો હાથ બાંધી દઈ ટિફિન. તો આજ ટિફિન લેતું જવાનું છે. મસ્ત મજાને આપણે બપોર કરી લીધા છે. એને બપોર કરવાની છે ને બહુ મજા આવે. નાવા ઝાડવા ને એવું હોય ને હે બપોર કરવાની કાંઈક અલગ જ મજા આવે ને. થોડાક જ દિવસમાં આપણે છે ને એક મીટિંગ ગોઠવવાની છે. તો એની મીટિંગ કરીએ. મને કોમેન્ટ કરીને જણાવી દેજો ને મને સપોર્ટ કરતા જજો. આ ટાઈપના વાતાવરણને છે ને બહુ મજા આવે. અહીંયા ખાવાનું છે ને વાહર આવે ને આવા લીલા ઝાડવાની છે બહુ એટલે બહુ મજા આવે. મસ્ત મજાને આપણે છે ને આવી નાઈ ધોઈ નાખ્યા છીએ. નાઈ નાખ્યા ને પછી બહુ મજા આવે. આપણે કરી લીધો હતો નાસ્તો ને આ ભાઈને છે ને હું એ ભાઈને આનું ખોયું વાળવું છે તો આપણે એને વાળી દઈએ. એને ખોયું આપણે નાઈ ધોઈ નાખ્યા ફ્રેશ થઈ ગયા છે ને ઓલો પણ જો અમારો નાનો ભત્રીજો છે ને એ હિસકો આપણે હુરાવી દેવાનો છે ને પૂજા છે ને. આ તો મોટા મોટી ગાડી છે ને અહીંથી ભાંગી નાખી છે. બોલો આપણને 2-3 છોકરા ભેગા થાય ને એટલે કાંઈક ભાંગતોડ તો કરે જ તી. અમારે ગટુડું ભાઈ એ પણ આવે છે ને ભાગ ખાઈને ઘડીક પાછો હવે એનો હુવાનો સમય થઈ ગયો તો હુઈ જાય. તારનો નજારો છે ને કાંક આ ટાઈપનો આવે છે નજારો છે ને બહુ એટલે બહુ મસ્ત છે. વાદળા છે ને ઓછા થઈ ગયા છે. હજી થોડો થોડો છે ને તડકો છે. જુઓ
થોડો સેજ તડકો છે તો મસ્ત મજાનો છે ને આપણે કામ આ તો મજાના છે ને અમારા વલ્લભ દાદાના ઘેરે પૂગી ગયા છીએ ને આયા છે ને આમ જો ઘેહોડાનું આ શાક બનાવવાનું છે આ ઘેહોડાનું ને છીંગ ને ગાંઠિયા ને સેવલી ને એવું બધું ઊંધિયું બનાવવાનું છે આ ભાઈને તમે ઓળખતા થઈશો આ ભાઈને તમે ઓળખો તો કોમેન્ટ કરી દેજો હા ક્યાં ગીખો શું લેવા ગીખો બબલું આ ભાઈ બબલું ફાઇનલી છે ને તો મારા પાસે લીલું આવ્યો છે પાણીપુરી ગામમાંથી માવો ખાટો છે ને શેક તો એવું રહે હવે આમાં છે ને આ સાપથી બંધ થઈ ગયો છે તો ફટાફટ પંખો બંધ કરી દીધો આખો ખાલું કરવા આવ્યો કાંઈ મારો ભત્રીજો હૂટો છે હમણાં બહુ કંઈ ખબર નથી મસ્ત મજાની પાણીપુરી લઈને આવ્યા છે મારા બા ના ભાઈ તો દોડા જ તે દોડાનો સેવડો બનાવવાનો છે શેકવાનો નથી જોવા એને દોડો છે ને બહુ ભાવે છે તો લઈ આવ્યા છીએ આ પાણીપુરી તો પાણીપુરી હે હું દોડો ને આપણે છે ને આનો સેવડો બનાવવાનો છે સેવડો બનાવી છે તો હવે બનાવીએ તો આપણને ખબર પડે તો ફટાફટ આપણે પાણીપુરી ખાઈ લઈ પાણીપુરી લઈ આવે તો પેલા ગઈ ગા પાણીપુરી ખાઈ મસ્ત મજાની છે ને એક પાણીપુરી થઈ ગઈ છે બીજી થઈ ગઈ છે ને એટલી લઈ આવ્યા છીએ પાણીપુરી અમારા ભાભી છે ને એ ભરે છે પાણીપુરી ફટાફટ આગળ છે ને ભરાઈ જાય હું હજી બોલી નથી એક તો કા હજી સેવડો નાનો આમ તો થોડો કહી ગયો 2-3 મહિના જવા ગયો પછી બોલશે કા હરદેવ ભાઈ તો પાછા વ્યાવ્યા છે કા દોડો લઈને છે ને આમ વ્યાઈ ગયો તો પાછો વ્યાવ્યો છે દોડો લઈને હવે સેવડો બનાવો કે શેકવો છે સેવડો તેલમાં તેવડો સેવડો હા હા તો તેલમાં આપણે સેવડો બનાવી નાખીએ બનાવો હા તેલમાં જ બને ને આમને થોડો સેવડો બને પાણીપુરી નકર હું ખાઈ જાય હાલે હું ખાઈ જાઉં ના ના લેની તો મસ્ત મજાની છે ને આપણે પાણીપુરીની ડીશ થઈ ગઈ છે તૈયાર નાસ્તા હાટું ને મળે છે ડુંગળી તો ફટાફટ આગળ પાણીપુરી ને જો ઓલા પણ છે ને પાણી તો ફટાફટ આગળ પાણી ગ્લાસમાં પડી પાણીપુરી શરૂ કરી દઈ લો લઈ ગયો હાજરી બીજી હાજરી લો ખાઈ ગયો હો તો એક પાણીપુરી ભાઈ ખાઈ ગયો છે આગળ ઘડીક થાય ને તો એ ખૂટી જાય ને તો આ પાણીપુરી લેવા આવશે પાણીપુરીના ભાગ પાડ્યા ને તો 3 પૂરી આવી જવો તો એક આપડી આ શાક કા 3 પૂરી આવી છે ભાઈ તો ફટાફટ આપણે પાણીપુરી ખાઈ લઈએ આંખમાં લે આંગુડા આવ્યા જાય મસ્ત મજાને આપણે છે ને પાણી ભરી લીધું છે ફટાફટ ખાઈ ભાઈ દોડો લેવા હાટું કેમ કરે છે ભાઈ તોય દોડો લઈ ગયો છે એટલો દીધો ને તો દોડો એને ઘા કરી નાખ્યો બોલો આખો દોડો લઈ ગયો સેવડો બનાવવાનો છે તારે સેવડો ખાવાનો છે સેવડો ના પાડે છે લેની સેવડો આલ્યા લીલા એટલો દોડો તો લેતો નહીં તો ફટાફટ છે ને આગળ આ છે ને દોડા બધા છે ને મોળી નાખવાના છે ને પછી બનાવવા મળી સેવડો તો મસ્ત મજાની આપણે રેસીપી તૈયાર થવા મળી છે આ છે ને દોડાની રેસીપી કરવાની છે ને દોડાનો સેવડો બનાવવાનો છે તો પેલા આવશે ને આપણે ધીમે ધીમે આમનો જરી છે ને થોડા આપણે વાતરી નાખવાના ભાઈ આ છે ને રેસીપી આ ભાઈને બનાવવાની છે તાર બનાવવાની છે હે હા તો એને રેસીપી ભાઈ તને દોડો લઈ ગયો એક ને હવે આવે છે મારા કીધામાં હાથ નાખવા આપણે આંબાઈ દોડાની રેસીપી બનાવી છે તો આ છે ને થોડોક મસ્ત મજાની આપણે થઈ ગઈ છે રેસીપી તૈયાર તો કાચી રેસીપી આપણે થઈ ગઈ છે આ ભાઈ મારા ગીધામાં હાથ નાખ કરે છે એમાં થોડું કઈ ચોકલેટ છે ખાઈ ગયો દોડો ગયો ચોકલેટ ગઈ મસ્ત મજાને છે ને આપણે દોડો છે ને પાતરી નાખ્યો તો હવે બનાવીશું રેસીપી ખાતો કેવો લાગે સ્વાદ આવ્યો કાંઈ સ્વાદ કાંઈ નથી આવ્યો એમ કહેતો તો ફટાફટ હવે તૈયાર થઈ ગયું છે આપણી રેસીપી તો ચાલો આપણે ગેસ માટે શરૂઆત કરી દઈએ રાંધવાની આ ફોફા છે ને એ આપણે જે રેસીપી બનાવવાની છે ને દોડાની એના ફોફા છે ને ડુંગળી છે તો આપણે પાણીપુરીને એવું આગળ ખાઈ ગયા છીએ ને આ છે ને રીંગણા મળવા મીડા છે બટેટા મળવા મીડા છે આગળ કરવાનું છે રીંગણા બટેટાનું શાક તો મસ્ત મજાની આજે આપણે છે ને રીંગણા બટેટાની પણ રેસીપી હાર કરવાની છે આપણે રીંગણા છે ને મોળે પાણીમાં પલાળી દીધા એટલે પલાળી દઈએ ને એટલે કડસા ન થાય ને એટલે હાટું આપણે પાણીમાં પલાળતા રહી આ એક છેલ્લું ફાડું રહ્યું છે આ ફાડા પછી આપણે છે ને બટેટું મોળવાનું છે તો હજી એક રીંગણું છે
તો ફટાફટ રીંગણું મોળાઈ જાય ને પછી આપણે છે ને બટેટું મોળવાનું છે. કે મીઠો લીમડો લઉં છું, શાક ઉગાડું છું. હા હું હારી હારી આઈટમ. હા તે હમણાં જમાઈ નહીં આવ્યા ને એટલે હારી હારી આઈટમ કરવી પડે ને. હા હું ભજીયા બનાવવાના છે. ભજીયા ને એવું બનાવવાનું છે. તો આજે આપણે ના પણ ખાવા જવાનું છે. તો હવે લઈ લીધું છે બટેટું. તો એક બટેટું છે ને મોળાઈ ગયું છે ને હવે એક બટેટું નથી મોળવાનું, એક જ બટેટું લઈ લીધું છે. ટમેટું ને આમ જો મસાલો બધો નાખી દીધો છે, મરચું ધાણા જીરું ને બધી વસ્તુ આપણે મસાલો નાખી દીધો ને અત્યારે હવે ખાલી ટમેટું મોળવાનું છે. તો ટમેટું અડધું મોળાઈ ગયું છે, અડધું આપણે છે ને છાકુએ આપણે ફોલી તો નાખ્યા છે. આ છે ને આખા દાણા રહી ગયા છે ને તો સેવડો હેરકો નહીં થાય તો પાછા આપણે મશીનમાં નાખવાના છે. મશીનમાં મજાનું છે ને હવે ઝીણું ઝીણું થઈ જવાનું છે. આ કટરમાં આપણે નાખ્યું છે ને તો મસ્તીનું આગળ ઝીણું 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 કટરમાં આગળ છે ને વતરાઈ જાય ને ઓલા છે ને મોટા દાણા રહી ગયા છે. આમાં છે મસ્ત મજાનું છે ને તો રીંગણા આપણે જે મળ્યા છે ને એ ભરેલા બનાવવાના છે મસાલા વાળા. તો મસાલો તૈયાર થઈ ગયો ને એક રીંગણું છે ને ભરાઈ ગયું છે, બીજું જુઓ ભરાય છે ને બટેટા ને એવું બધું ભેગું કરીને આપણે નાખવાનું છે. એટલે મસ્ત મજાનો છે ને સ્વાદ એટલે બહુ મસ્ત આવે. તો મસ્ત મજાનું છે ને એટલું છે ને એક વરકું છે ને આ જોવો એટલું વટાઈ ગયું છે ને આ લોંદા જેવું થઈ ગયું એટલે મસ્ત છે. ઓલા આખા દાણા છે ને આખા દાણા છે ને એ જે આમાં નાખવાના છે. તો આપણે મસ્ત મજાના બધા ઝીણા 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 ટુકડા થઈ જાય ને પછી આપણે બધા તો મસ્ત મજાનું છે ને બધા રીંગણા આપણે છે ને બધા જેટલા મળ્યા છે ને એટલા બધાને આપણે મસાલો ને એવું ભરી દીધું છે ને આમાં ખાલી બટેટા વિધા છે ને બધા છે ને આ ખાલી આમનો સુંદર છે ને થોડોક આમનો નાખ દે છે એટલે સ્વાદ આવે છે ને સ્વાદ આવે મસ્તી. તો મસ્ત મજાનો આપણે છે ને સામાન હેરખો થઈ ગયો છે. જો હવે ઝીણું ઝીણું લાગે છે તો હવે ખાવાની પણ બહુ મજા આવે છે. પેલા હાવ આખા દાણા શેકેલા છે એમ આપણે બાફેલા દાણા કાઢ્યા હોય ને એવું લાગતું હતું. હવે છે આમાં આખા પાખા લાગે ને મસ્ત મજાનું આપણે જે તપેલામાં બધું સામાન ને એવો નાખ્યો હતો ને એ તપેલામાં છે ને આપણે મેકી દીધો છે ગેસમાં છે સડવા માટે. તો હવે શાક ને મસાલો ને એવું બધું નાખવાનું છે. તો હવે આ સ્વાદ આવશે ને હવે ખાલી સડે ને એટલા ઘડી વાર ને આ છે ને આપણે વાળુમાં શાક બનાવવા શાક ખાવાનું છે ને ઓલો સેવડો બને ને એ અત્યારે આપણે નાસ્તો કરવાનો મસ્ત મજાનો છે ને અત્યારે સેવડાનો આપણે તૈયાર થઈ ગયો છે ને હવે આપણે છે ને બનાવવા મળવાનો છે. તો ફટાફટ નાસ્તો થઈ જાય ને ભૂખ લાગી છે ફૂલે ફૂલ. તો કેવો એનો ટેસ્ટ આવશે એ તમને અમે કહેવું. પેલા લીલી છે આપણે ખાલી એક ડીશ નો મીઠો લીમડો છે ને તો આમાં આપણે હારા છે ને પાંદડા તોડી લઈ મસ્ત મજાના આપણે છે ને લીમડાના પાંદડા ને એવું આપણે તોડી લીધું છે ના આપ્યા છે. તો હવે છે ને એમાં વઘાર નાખી દીધો એવું લાગે છે ટટ બોલે છે. હવે નાખી દેવું આપણે મીઠા લીમડાના પાંદડા ને આવું છે રાય ને એવું બધું છે નાખી દેવાનું છે. પછી ઘડીક દઈને અંદર હવે નાખવાના છે આપણે સેવડો એટલે ડોડાના જે દાણા કાઢ્યા છે ને એ દાણા નાખવાના છે આપણે. તો પેલા છે ને બધા નાખી દઈ ને હવે નાખવાની છે હળદર ને એવું બધું નાખવાનું છે. આમાં મસાલો ઘણો પ્રકારનો આવે આપણને એટલા બધા તારે નામ નથી આવડતા બનશે. હવે નાખી છીએ આપણે મીઠું તો બહુ જો ને હવે મળો તો આપણને ભાવે નહીં તો આપણે નાખી દીધું છે મીઠું મીડિયમ. હવે નાખવાનું છે આપણે તેલ એક પાવડું. હા 2 પાવડા નાખ્યું. 3 ડોડા હતા ને 2 પાવડા તેલ નાખ્યું છે આપણે. પાવડા ટોટલ તેલ થયું. જો હવે નાખવાની છે હળદર નાખવાનું છે બા. હા હળદર ને એવું બધું નાખવાનું છે ઘણું બધું. તો આવી ગયા છે અમારે રમામાછી. હું રમામાછી સારું ને હાલો સેવડો ખાવા. હા તો સેવડો જો બનાવી છે ને અત્યારે વાટવા મળે છે આપણે ટમેટું. તો ટમેટું ને એવું પેલા નાખી દઈ પછી આમાં કેટલો મસાલો નાખવાનો હોય ને પછી જોઈએ આપણે. તો મસ્ત બધાનો છે ને સેવડો આપણે સડી ગયો છે ને હવે ટમેટું વતરાઈ ગયું છે. તો ફટાફટ છે ને ટમેટું નાખી દઈ. ટમેટું પણ આપણે ડોડામાં ને એમાં નાખાઈ ગયું છે. તો આપણે મસ્ત મજાનો સેવડો છે હળદર ને એવું કરી નાખવાનું. 2 દિવસ 3 દિવસ સ્વાદ સેવડોનો નાસ્તો તો કરી હતી. સેવડો બહુ મજા આવે અલગ જ પ્રકારનો સ્વાદ આવે ને પાછું ઘરનું રાંધેલું. હવે આવી ગયો છે હળદર નો વારો. ઉકો હળદર નાખવાનું ક્યારે નાખવાનું તો હવે નાખવાની છે હળદર. તો આપણે છે ને મીડિયમ સાઈઝની છે ને હળદર નાખી દીધી છે. જેટલો સેવડો હોય એટલા પ્રમાણે હોય પછી તો આમાં વધઘટ તો થતું જ હોય. તો આપણે છે ને 2 મરચાં ફાડા નાખી દીધા. 3 છે 3 મરચાંના ફાડા નાખી દીધા કે મરચાં નાખવાના નહોતા કેમ તીખું ને ખાઈ એક તો એટલે મોળો સેવડો ને તો મજા આવે. આ પછી વધારે તીખો થઈ જાય કે એટલે આપણે ન મજા આવે. હવે જો સડી ગયો છે રેડી જો કમ્પ્લેટ. તો થોડી વાર આપણે સડવા દઈને પાણી ને હોય ને તો એ સુકાય મજાની છે ને. હવે નાખવા મળે છે આપણે કોથમરી લીંબુ નાખવાનું છે.
કે લીંબુ ન હોય? હા તો લીંબુ નાખવાનું છે. મસ્ત મજાનું ખાટું મીઠું લીંબુ નાખવાનું છે આપણે. હવે આ ટાઈમને આપણે છે ને કોથમરી નાખી દીધી છે. આમ કેમ હોટલમાં ખાતા હોય ને એવું જ લાગે હો. બે ચાર હોટલ વાળા એની ઘોડે રાંધતા હોય તો હોટલમાં ખાલી જીગા ને એવું હોય, બાકડા મેં કીધે એટલે હોટલ. એની કરતા આપણા ઘેરે છે ને બહુ મોજ આવે ને ઘરનું તો ખરું. આપણે હું વસ્તુ નાખેલું આપણી નજરની સામે. હવે નાખી દઈએ છીએ લીંબુ. તો મસ્ત મજાનું લીંબુ નખાઈ જાય પછી થઈ ગયો છે આપણે હવે તૈયાર. ને છે ને ગેસ આપણે હાવ ધીમો કરી નાખ્યો છે. ખોટું પછી આપણે વધારે ગેસ ન બળવા દેવાય. આમને આગળ મસ્ત મજાનું થઈ ગયું છે. અને આ અમારો ભાઈ છે ને રોટલા કરવા બેસી ગયો છે. કા હરદેવભાઈ રોટલા કરવા બેસી ગયો છે. આ ભાઈ તો જુઓ, આ ભાઈ કા ઈ તો મારી હમું થઈને દાંત જ કાઢતો હોય. કા આ છે ને આ છોકરો હાવ ભોળો છે. સરિયા કોઈને કવર આવે મજાનો છે ને આપણે સેવડો બની ગયો છે. અને જોવા ધવાડા કાઢે છે ને તો મસ્ત મજાનો આપણે થોડોક ઠરે ને પછી થોડોક ગરમે ગરમ આપણે ખાઈને થોડોક છે ને ઠરેલો થઈ જાય ને એટલે બહુ ખાવાની મજા આવે. બીજી મેં કીધી જે છે તુપેલી તો દૂધ ને એવું કરવું જોઈએ અમારે આ ભાઈ હાટું, ઓલા ભાઈ હાટું. મસ્ત મજાનું થઈ ગયો છે સેવડો. તો આનો છે ને બધાને થોડો જોવા એટલો સેવડો આવી ગયો છે. એટલો સેવડો આવી ગયો છે ને એટલો સેવડો આવી ગયો છે ને મારા ભાગમાં એટલો સેવડો આવી ગયો છે. તો કેટલો બધો આપણે સેવડો લાગતો છે ને તો બધાને વેચો તો ધરી સેવડાઓના ભાગ પાડી લીધા. આપણે મસ્ત મજાનો છે ને ફૂલ પેટ ભરીને સેવડો ખાઈ લીધો. એ જેટલો આવ્યો છે ને એટલો જ ખાધો, વધારે નથી ખાધો. રવો તો આ રવોય બનાવવાનો છે. હે આ રવોય બનાવવાનો છે આપણે ને દૂધમાં બનાવવાનો છે. આજ સેવડો છે ને આપણે વાટકામાં જેટલો લીધો છે વાટકો ખાલી કરી નાખ્યો. અને અમારા ભાઈ જો એટલો ખાય છે ને એટલો બધાને આવ્યો હતો. તો મસ્ત મજાનો આપણે નાસ્તો કરી લીધો છે ને હવે ખાવાનું છે વાળું ઉઠતે ને જો દૂધ મેક્યું ને આમાં આપણે રવો કરવાનું છે ને ઓલા પણ શાક તો આપણે પેલા મેક્યું જ છે. એ શાક થઈ જાય ને પછી આપણે કઈ નાસ્તો શાકનો આનો સ્વાદ બહુ મસ્ત હતો. શાકનો સ્વાદ કેવો આવશે તમને કેવું ખાતી વખતે ઠેઠ લગન કન્ટિન્યુઅર વિડીયોમાં બન્યા રહી ગયો. આપણે આ ટાઈપનો રવો ને એવું બનાવી નાખ્યું. એમાં નાખી દીધી છે ધરાક ને કાજુ ને એવું નાખ્યું છે. ધરાક ને એવું બધું નાખીને કરવા મળે છે. ને આવી ગયા છે અમારો ઉમેશભાઈ, મારો ભત્રીજો આવી ગયો છે ને આ જુઓ એના નાના ભાઈને રમાડે છે. જો મસ્ત મજાના છે ને રોટલાના બાજરાના લોટના છે ને અત્યારે રોટલા બનાવવા મળ્યા છીએ આપણે. તો એક રોટલો થઈ ગયો છે. હવે થોડીક જ વારમાં સડી જાય ને એક રોટલો છે ને તપેલું ભરીને શાક બનાવ્યું હતું ને એમાં એટલું જ મીઠું છે ને બીજું બધું આપણે ખાઈ ગયા છીએ. હા શાક જ એટલું મીઠું ગયું ને રેસીપી બહુ મજા આવી. તો ફટાફટ છે ને આપણે ચા લઈ લઈએ, આપણે રોટલી ને આપણે પાપડ ને આપણે રવો આમાં ધરાક તે આપણે મેં કીધી ને એ તો ઓલો વીણી બધું ખાઈ ગયો. હે તો વીણી બધું ખાઈ ગયો. તો ફટાફટ આપણે વાળું કરી લે. હા ને આ વિડીયો આયા લગન તો આ વિડીયો કેવો લાગે લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો. મળીએ કાલે નવા વિડીયો સાથે. કાલે જય માતાજી, જય કાળકાના. બાય બાય, ટાટા.